ઘરની દિવાલમાં સ્ટ્રોબેરી ઉગાડીને કમાયા 70,000। મળો હિમાચલની ભારતી ભોરિયાને, જે આજે ખેતીથી કમાઈ રહી છે મહિનાના 2 લાખ રૂપિયા। એક શોખથી શરૂ થયેલ ખેતીની આ સફર આજે તેમની ઓળખાણ બની ગઈ છે, જેના માટે તેમણે પોતાની સારી એવી નોકરી પણ છોડી દીધી। વાસ્તવમાં આ બધું શરૂ થયું કોરોના કાળમાં, જ્યારે તેમણે પોતાના ઘરમાં થોડી સ્ટ્રોબેરી ઉગાડી। પ્રોડક્શન એટલું સારું થયું કે તેમણે ઘરેથી જ તેને વહેંચવાનું શરૂ કર્યું। પરંતુ આ સફળતા પછી પણ તે રોકાઈ નહીં, પણ મોટા સ્તર પર ખેતી કરવાનું મન બનાવ્યું। પરિવાર અને બાળકોની જવાબદારીની સાથે તેમણે એક નાનું સેટઅપ તૈયાર કર્યું। ધીમે ધીમે ગ્રાહક જોડાતા ગયા, કામ વધતું ગયું, અને આજે કાંગડાની પહાડીઓમાં તેમનું એક હાઈ-ટેક વર્ટિકલ ફાર્મ છે, જ્યાં ભારતી માત્ર સ્ટ્રોબેરી જ નહીં પણ બ્લૂબેરીઝ, બઝિલ, રોઝમરી, લેટસ અને સ્ટેવિયા જેવા મોંઘા પાકો પણ ઉગાડે છે। તેમણે પોતાના વર્ટિકલ ફાર્મમાં તકનિકનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો છે। તે ખેતીની પ્રક્રિયાને ઓટોમેટિક કરી દે છે। તેમના આ પ્રયાસના લીધે જ આજે તે ઓછા જમીન અને ઓછા પાણીમાં મહિનાના 2 થી 2.5 લાખ રૂપિયા કમાઈ રહી છે। એટલું જ નહીં, હવે તે ગામના ખેડૂતો અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને તકનિક આધારિત વર્ટિકલ ફાર્મની ટ્રેનિંગ આપી રહી છે, જેથી પહાડો પર વસેલા તેમના ગામ એક હાઈટેક ફાર્મિંગ હબ બની જાય। શું તમે જાણો છો ભારતી જેવી કોઈ ખેડૂતને જે ખેતીમાં આવી ક્રાંતિ લાવી રહી છે?